કરોડોપતિ બનવાની ગેલછા અને ऐशोआरामની લાલચમાં યુવાનો કઈ હદે ગુનાખોરીને રસ્તે વળી રહ્યા છે તેનો તાજો કિસ્સો સાબરકાંઠાના હિંમતનગરમાં જોવા મળ્યો છે। વિદેશી દારૂ બાદ હવે પરપ્રાંતીય શખ્સોને જાણે ડ્રગ્સ સપ્લાયનો ઠેકો લીધો હોય તેમ પોલીસની સતર્કતાને કારણે એક મોટી સફળતા મળી છે। હિંમતનગરના હાથરોલ ગામ પાસે પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને લાખોની કિંમતનું અફીણ ઝડપી પાડ્યું છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે પોલીસે ડ્રગ્સના સોદાગરો પર લાલ આંખ કરી છે। હાથરોલ ગામ પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન રાજસ્થાન તરફથી એક બાઇક પર આવી રહેલા બે શંકાસ્પદ પરપ્રાંતીય શખ્સોને અટકાવવામાં આવ્યા હતા। જ્યારે પોલીસે આ બંને શખ્સોની સઘન તલાશ લીધી હતી ત્યારે તેમની પાસેથી કુલ 6 કિલો જેટલું અફીણ મળી આવ્યું હતું। પોલીસે અફીણ અને બાઇક બંને મળીને કુલ 31.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ મુકેશ મીણા અને પપ્પુ થોરી છે, જેઓ રાજસ્થાનના રહેવાસી છે। પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આ અફીણનો જથ્થો રાજસ્થાનથી લાવીને સતલાસણા વિસ્તારમાં વેચવાની પેરવી હતી। જોકે વેચાણ થાય તે પહેલા જ પોલીસે તેમનો ખેલ બગાડી નાખ્યો હતો। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબની સતત માર્ગદર્શન અને સૂચના હેઠળ સે નો ટુ ડ્રગ્સનું અભિયાન ચાલુ છે। એ અભિયાન અંતર્ગત ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાત્રાસિંહ ગોહિલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગાંભોઈ પોલીસ સ્ટેશને આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી 6 કિલો અને 129 ગ્રામનો અફીણનો જથ્થો પકડી પાડ્યો છે, જેની આશરે કિંમત 30,64,000 રૂપિયા છે। આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર બે ઈસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી। એના આધારે ગાંભોઈ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી એ અફીણનો જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઈસમોને પણ ત્યાંથી પકડી પાડેલા છે। આ જથ્થો તેઓ અહીંયાથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે। નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ એસઓજી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે। આરોપી નંબર 2 ની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં એનડીપીએસ નો ગુનો રાજસિંહ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે પણ દાખલ થયેલો છે। ટોટલ 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જે પૈકીના 3 આરોપીઓને પકડવાના બાકી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। આપવાનો કોને હતું નામ? લાલજી પટેલ નામના ઈસમને જે સતલાસણા રહે છે તેમને આપવાનું હતું તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। રિમાન્ડ 6 દિવસના મંજૂર કરવામાં આવ્યા છે।